સુરેન્દ્રનગર જિલ્લાના ગેડિયામાં 4 વર્ષ પહેલા થયેલા પિતા પુત્રના એન્કાઉન્ટર કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે અને હવે આ કેસની અંદર એક આરોપ એ પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ કેસની અંદર પોલીસ જ પોલીસને છાવરી રહી છે અને જે પરિવાર છે તે ગુજરાતના હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગરના ગેડિયામાં 4 વર્ષ પહેલા એટલે કે 2021માં જે પિતા પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું અને એ જ એન્કાઉન્ટર કેસમાં પોલીસ ઉપર પણ સવાલ ઉઠ્યા હતા, કારણ કે હવે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે। ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। મૃતક હનીફ ખાન અને તેના પુત્ર મદીન ખાનને પોલીસે ગોળી મારીને એન્કાઉન્ટર કર્યું હતું। આ મામલામાં પરિવારજનોએ શરૂઆતથી જ આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું અને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। હવે કોર્ટના આદેશ બાદ ગુરુવારની સાંજે આ મામલામાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે। વર્ષ 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામમાં થયેલા ચકચારી પિતા પુત્રના એન્કાઉન્ટર કેસમાં આ મહત્વપૂર્ણ તબક્કો અત્યારે જે સામે આવ્યો છે તેમાં કોર્ટના આદેશના આધારે પીએસઆઈ જે વિરેન્દ્રસિંહ જાડેજા છે એમની સહિત 7 પોલીસ કર્મીઓ વિરુદ્ધ જે મોડી રાત્રે બજાણા પોલીસ મથકમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। ટૂંક સમયમાં આરોપી પોલીસ કર્મીઓની ધરપકડ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હવે એ પણ સામે આવ્યું છે કે જ્યારે ગુજરાત હાઈકોર્ટે જ્યારે આ ચુકાદો આપ્યો છે કે આ તમામની સામે ફરિયાદ નોંધવી જોઈએ, તો પછી કેમ છે તે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસ છે તે ફરિયાદ નથી નોંધતી તેવા પણ આક્ષેપ અત્યારે પરિવારજન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખાસ તો પરિવારો એવું પણ કહી રહ્યો છે કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે જ પોલીસને છાવરી રહી છે। હવે સૌથી પહેલા જ્યારે 2021માં ઘટના બની હતી અને એ પછી જ્યારે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે અને તેમના ઉપર જ્યારે પોલીસ કાર્યવાહી નથી કરતી તો પરિવારજનના શું આક્ષેપ છે તે સાંભળીએ। મલેક સોહાનાબેન હનીફ ખાન છે। 2021માં જે ઘટના બની હતી તેમાં કોર્ટે આદેશ કર્યો અને એફઆઈઆર કરવાનો હુકમ કર્યો અને એફઆઈઆર પણ થઈ। આજે 5 દિવસ થઈ ગયા પણ તેમના પર હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમની ધરપકડ પણ થઈ નથી। અમને એવી આશા છે કે તે ધરપકડ કરે અને પોલીસ તેમાં કોઈ બચાવ વિના અને સાચી રીતે તપાસ કરે તેવી, પણ પોલીસ કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી કરતી નથી। અને મારા પિતા પર 86 ગુના હતા પણ તેમાંથી તે 56 ગુનામાં તો નિર્દોષ છૂટી ગયા હતા, માત્ર 20 જેવા જ ગુના હતા અને તે જામીન પાત્ર હતા। કોઈ તેમાં એક પણ ગુનો એવો નહોતો કે જેમાં તેમને જામીન મળી શકે તેમ ન હોય। શું માંગ છે હવે તમારી? અમારી માંગ છે કે હવે તે 7-7ની ધરપકડ થાય અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે। હવે જ્યારે પરિવારજન દ્વારા આક્ષેપ તો થઈ રહ્યા છે, પરંતુ હવે આ મામલો શું હતો તે પણ એક વખત સમજી લઈએ, કારણ કે જે રીતે આ ઘટના અત્યારે સામે આવી છે, જ્યારે ચુકાદો આપવામાં આવ્યો અને જ્યારે ફરિયાદ નોંધવાની વાત હતી તેમ છતાં પોલીસ જો કાર્યવાહી ન કરતી હોય તો સ્વાભાવિક છે કે જે પરિવાર છે તે આક્ષેપ કરવાના જ છે। હવે જ્યારે ગેડિયામાં રહેતા હનીફ ખાન ઉર્ફે જે કાળો મુન્નો અને તેના પુત્ર મદીન ખાનનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું। પોલીસના દાવા મુજબ હનીફ ખાન સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા અને તેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ હતો। આરોપીને ઝડપી લેવાના પોલીસના પ્રયાસ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો હોવાના દાવા સાથે પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું, જેના પગલે પિતા અને પુત્રનું મોત છે તે 2021માં થયું હતું। આ ઘટના સમયે પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મચારીઓ હતા। જોકે મૃતકોના પરિવારજનો એન્કાઉન્ટરને નકલી ગણાવી રહ્યા હતા, તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ કર્યો હતો અને સમગ્ર કેસમાં ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી હતી। પરંતુ હવે એ જોવાનું છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક કોર્ટના આદેશ બાદ આ મામલામાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની વાત કરવામાં આવી છે, એફઆઈઆર નોંધવામાં આવી છે, ત્યારે એ જોવાનું છે કે જ્યાં પોલીસ કર્મચારીઓ છે તે ક્યારે પકડાય છે અને એમની સામે ક્યારે કાર્યવાહી થાય છે, કારણ કે આક્ષેપ અત્યારે સ્પષ્ટ દેખાઈ આવે છે કે પોલીસ છાવરી રહી છે પોલીસ અધિકારીઓને। જે વિરેન્દ્રસિંહ છે એમની સાથે 7 બીજા પોલીસ કર્મચારીઓ છે, હવે ક્યારે પકડાય છે, ક્યારે ન્યાય મળે છે તે પણ જોવાનું છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।